તો શું કે મિત્રો મોજમાં ને જય શ્રી કૃષ્ણ. આજે આપણો વ્લોગ આપણે રેન્ડમલી બનાવી નાખીએ છીએ. એ બા કેમ છો? તો વાંધો નહીં. હું જોવો છો તમે? શ્રી કૃષ્ણ ક્યાં પોઈગા? ગોકુળમાં રાઈટ કૃષ્ણ ભગવાન. સરસ. કૃષ્ણ ભગવાન કે એક જગ્યાએ ટેકા જ નથી. હું તમને બધાયની મુલાકાત કરાવું. કેમ છો રુદ્રભાઈ? મોજમાં. આમ હરખું કયો. મોજમાં. શું ખાવાનું છે આજે? પકોડા. પકોડા નામ હતું એનું ઉડતા પાવ. ઉડતા પાઉં ખાવાના. નકતા હરખું કેને ઉત્તપમ હોય. મામા મારવા જવાના. કંસ મામાને કોઈ દી નો મરાય. હું પપ્પાની મુલાકાત કરાવું. કેમ છો પપ્પા? મજા બોલો. આજ હું જમવાનું છે તમારે? તમે બનાવ્યું ઈ? શું બનાવ્યું ખબર છે કઈ? નહીં. અહીંથી ધૂળ આવે છે. આંખમાં ગઈ. તમે શું કરી રહ્યા છો? હું મારું કામ કરતો હતો. સરસ. હા, હું તમને મમ્મીની મુલાકાત કરાવું. મને એકવાર જોઈ લ્યો. કેમ છો મમ્મી? મજા હો. શું બનાવો છો? ઉત્તપમ. उड़ता पाव। उत्तपम। उड़ता पाव। हाँ। तो देखो ये है उसका बेटर। इस बेटर को बनाने का तरीका मैं आपको बताती हूँ। मम्मी है जो ढालू मस्ती उडलू। तो पहला तो होती पहला आपने डूंगरी को काट लेने का और फिर टमाटा को काट लेने का और गाजर को काट लेने का ऑप्शन है। शिमला मिर्च जो भी डालना है सब्जी डालने का, लेकिन माप में डालने का, फिर सब्जी दिखेंगी, रवा नहीं दिखेगा। और उन सबको काट के, गाजर ऑप्शन है, उन सबको काट के वो वघार डालने का, वघार। और फिर रवा को जब तक वघारते हो और काटते हो सब्जी को, तब तक रवा को पलट डालने का छाछ में। और फिर ये सबको वघारने का और फिर वघारने के बाद रवा में डाल देने का जो पलाड़ा है उसमें। हाँ, और फिर ये बैटर तैयार हो जाएगा। છે ને પણ એકદમ ચાકટા જેવું. મારા મામાની સ્ટાઈલ છે બોલવાની. જો આપણે આજે આ ખાવાનું છે જોરદાર. તમે કોઈ દી ખાધો છે કે નહીં કોમેન્ટ કરજો. ખાધું જ હોય ને આવું તો. ઉત્તપમ તો બધા ખાતા હોય. હા, ચોખા નહીં બનાવે, ચોખાના લોટમાં. ચોખાના? હા, પેલા ચોખાના જ શરૂઆત થઈ. આ તો રવાના તો ઇન્સ્ટન્ટ થાય છે એટલે હવે બધા ચોખાના જ બનાવતા પેલા. મેં તો પહેલી વાર સાંભળ્યો ચોખાના. ચોખાના કર્યા. ચોખાના ક્યારે કર્યા હતા? યાદ નહીં હોય. ગોટાળો કર્યો ત્યારે કર્યા હતા. એ તો રવા ને ચણાનો લોટ નો હતો. મને યાદ નથી પણ કર્યા ઈ છે. સરસ સરસ. મજા આવે છે ને? લાઈક કરી દો. જો આ બીજું મને કરતા આવડે છે. આવું ત્રીજું સોરી ચોથું છે કેમ કે ગાય નું મને આવડે હો. ક્યાં મમ્મી આવડે ને? આવડે છે. ઝાઝા ભાગે ઈ જ બનાવે છે. હમણાં બનાવશે, આપણે નીકળી જાવ બહાર. જલવા હે જલવા હમારા જલવા. હે શું કીધું તમે? હમણાં આપણે નીકળી જાવ બહાર અને બંસી બનાવશે ગરમીમાં. ગરમીમાં નહીં થાય છે. साला ये दुख काय को खत्म नहीं होता। बा કેમ છો? મજામાં. બા કેવાણી કાઢ નાખી કા? બોલ. હું બોલું બા કઈક તો કયો. તો શ્રી કૃષ્ણ ભગવાન નું જોઉં છું બેઠી બેઠી. મેં તો આજે ડુંગળી સુધારી, ટમેટા સુધાર્યા ને તો રામ રામ જેટલું સુધારું રામ રામ કરતી જાવ. અમારો ભાઈ જો એની હળી ગયેલી બાઈક. હળી ગયેલી કેતી ની લેવા છે હળી ગયેલી તો કાવ જ ને. આપડી સ્પ્લેન્ડર નકરા ફોટા પાડી પાડીને મારા મામા ને મોકલ છે. મામા જો મામા ખાલી આમ બ્રેક કાપી દે. આવું ગાઈઝ આપણી વારી આવી ગઈ છે ઉત્તપમ પાડવાની બનાવવાની. એની પહેલા મને ચાખવાનો ઓર્ડર મળ્યો છે.
गरम है गरम है गरम है. सो गाइस हमारी बारी आ गई है बनाने की और अभी हम पाड़ने जा रहे हैं उत्तपम और ये पाड़ा ए विखाई गई. उई गरम से उई 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 उई. अभी ये मस्त बन जाएगा. अभी ये देखिए इसमें ऐसे ऐसे ऑयल डालने का और इसमें थोड़ा ये गैसोलीन मतलब ये जरूरी होता है उठलाने के लिए. ये पहला परोठा बन गया और ये आ गया दूसरा. और मस्त बनाऊं जो तुम चक्का दे. ठीक है गाइस, तो हम अभी थोड़ी देर के बाद मिलते हैं क्योंकि इतना सारा बेटर है. अभी इतना सारा बनाने में हमारा वीडियो भी बनाएंगे तो वो लंबा हो जाएगा और आप भी देखते देखते लंबे हो जाओगे. गाइस बनी गया છે ઉત્તપમ. ચાલો મસ્ત મોટું કરી નાખ્યું મેં એટલે થઈ જાય ને. આમ જો અમારી ઘરે કોણ આવ્યું છે, નાના મહેમાન આવ્યા છે. એ મહેમાન તકલું બોલ. લવ, આનું નામ છે લવ. આ ગતે જો જો એને મારું માઇક જોતું છે. અહીંયા માઇક છે ને ઈ. હું જોતું છે લવલું? લવલું નો 1 વર્ષનું થઈ ગયું ને હવાવાળાનું એટલે એને ટકલું થઈ ગયું. એટલે હો ધ્યાન રાખજો. જો કેટલું ગીટું ગીટું છે. એની ધૂમ મચાલે બાઇક લઈને આવ્યું છે. હાય ક્યાં ગયો? હાય ને બોલાય. હાય જો લવ ગટુડું ગટુડું પોચું પોચું છે ને ગાલ. જો 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 આ મારું માઇક, એ મારું માઇક, મારું માઇક. મમ ક્યાં? આમ જો લવલું મમ 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 તે ખાવું છે? હાય ને બોલાય ઈ મમ ખાવા. ગરમ છે બેટા, ગરમ છે, ગરમ છે મારી દીકરા, ગરમ છે. લે દઉં. તો મિત્રો અમે બેસી ગયા છીએ જમવા. રાજકોટની ચટણી, ઉત્તપમ, સોસ. આ ભાઈને શરદી થઈ ગઈ છે. આ મને લાવું. આ મલ્લવલું લવ એ લવ તાતા કાકા કરી દે. તાતા. આમાં કરી દે બધાને. ઈ તો મનમોજીલો માણસ છે. જવાબ દેવો હોય છે ને તો જ દેહે. મમ્મીએ જો બે મિક્સ કરી નાખ્યું છે અને છાશ ટેસડો પાડવા. આ તો જોઈએ જ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. મજેદરીઓ થઈ જાય. લાઈક કરી દો હવે. અને આજનો વ્લોગ અહીંયા લગી જતો. જય શ્રી કૃષ્ણ. હવે નેક્સ્ટ વ્લોગમાં મળશું આપણે. ના પછીના વ્લોગમાં. આ બધા આવું જ કરે. હજી તો હું વ્લોગ પૂરો કરવાનું કરતે ને ધવતમાં બોલી જ ગયા હોય. સારું હાલો હવે ફાઇનલ હો. આપણે કંઈ બોલવાનું નથી ને હજી. નહીં ને? પાકું ને? જો હવે મળીએ આપણે. કાલે વ્લોગ ઉતારવાનો છે ને. કાલે કયો વ્લોગ ઉતારવાનો? તું નિશા જા ને. હા તાર નિશાળ જવાનું જ નહીં. આ નિશાળ જાઉં ને એટલે જ એને વધારે શરદી થઈ ગઈ સાજે. મમ્મી પણ વધારે શરદી થઈ ગઈ છે. કાલે એવું જ છે, એવું જ છે. મને ખબર હોય ને તારી. યાર હારો હાલો હવે ફાઇનલ હો. જય શ્રી કૃષ્ણ. મળીએ નવા વ્લોગમાં. જય શ્રી